કઠિન. લગ્ન લાગ્યા વિના કાજ ન સરે, જીવ પણ લેવો નહીં. जैसे बपुया शब्द का प्यासी, जैसे बपुया शब्द का प्यासी, शब्द सुनकर प्राण दान दे. આટલી જ્યારે એની જિજ્ઞાસા હતી, આવી તીવ્ર જિજ્ઞાસા ત્યાં પછી કીધું દો દલ આને જોડે સન, જે બે પણ છે, તમે અને આત્મા, તમે અને ભગવાન, રાગ અને દ્વેષ, ગુણ અને અવગુણ, નાનું અને મોટું, જીવ અને ઈશ્વર, બે જે વસ્તુ ભારી ગઈ, આ બધું બે પણ. દો દલાન જોડે સન્મુખ સુરા લેત લડાય, ટૂંકો ટૂંકો હવે ધીરે ધન નીકળે પણ ખેત ના છોડ જાય, ગુરુ સે લગન પટેલ મળે. તો બે પણ ના તૂટે ત્યાં સુધી તો કેમ આપો જ્ઞાન ના. જ્ઞાન જે ભૂમિકા है એ આખી નીચેની. જ્ઞાન તો તમને બધું જ છે, બધી વસ્તુ નહીં ઓળખતા, બધી વસ્તુ તમે ઓળખો, એને મહાપુરુષો જ્ઞાન. રચના પ્રવૃત્તિ દેખ કે જ્ઞાની બળે બળે. આ જગત આખું રચના કરે નીને જોવે, રચિતાને કોઈ ઓળખતું નથી, કારણ કે દેખાય એવો નથી. રચના પ્રવૃત્તિ દેખ કે જ્ઞાની બળે બળે, पावे ना कोई पार तो नादान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान, बोध लीधो पण बोध लागे नहीं तो कोई गुरु ज्ञाने काम ना આવે. નિજ રૂપ કોની જેટલા પોતે, જો પોતાને નથી જાણતો તો તમારું સાંભળેલું, બોલેલું અને જોયેલું બધું નથી. निज रूप को जाना नहीं तो कुरान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. घटो घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा है. जो इमनाम देखा तो બધા જોઈ ના લે, જોઈ લે, પણ આ ચક્ષુથી દેખાયો નથી, આ આંખથી દેખાયો જ નથી. અને આ આંખથી જે તમે જોઈ રહ્યા ને એ બધું નિત્ય, એ બધું નાશવાનું. અને આ બધું બી માયાનું જન્મ છે. તમે આ દર્શન કરો, હરિદ્વાર હું તો માયાનું થાય, બીજા દર્શન થાય એવું નથી. કારણ કે એના માટે દ્રષ્ટિ જોઈએ. હવે દ્રષ્ટિ થાય તો એને ઘટોઘટને ન દેખાય, नगर देखा घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा है, मिटाना द्वेष भाव। तो गुरु ज्ञान क्या कर, जिसको नहीं बोल तो गुरु ज्ञान करके दया दयाल ने मनुष्य जन्म मिला, करके दया दयाल ने मनुष्य जन्म मिला। कारण કે આ એક જ બાજુ તમારા હાથમાં આવી છે કે આમાંથી છૂટવાના, બીજી આ અવસર ગયો એટલે વાર્તા મળ્યા પછી કોઈ મુક્તિ મળે નહીં, મળ્યા પછી મુક્તિ માગીને દૂર થતા. આ તો જીવતા જ મોક્ષ મેળવવા, જીવતા મરવા, મરીને જે ઘેરે જાવ ને જીવતા જાણી લેવા। करके दया दयाल ने मनुष्य जन्म मिला, बंदा न करे भजन तो भगवान ने क्या करे। ये बहुत हत्या, बंदा न करे भजन तो भगवान ने क्या करे। આવી મહાપુરુષોએ બધા જીવને ચેતવા કે તારી માટે આવો અવસર તને મળ્યો મનુષ્ય, અને એ કચુકાના વ્યાપારમાં આ મિથ્યા શ્વાસ બધા કચુકાનો વ્યાપાર છે। આ શ્વાસો તમારો છૂટી ગયો, અરબો ખરબો રૂપિયા હોય, ઘરના બેરસો કે રાખવા તૈયાર નથી। એટલે સવારે મેં કીધું કે આદમ તો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે દમ એટલા શ્વાસો, આ શ્વાસન બાજુ તારા હાથમાં હે, કાંગી તું જાણે
આ જમતો અંતરમાં રહીને ભજન કરો તો ભેટે દિલ દરિયામાં દીવને ડૂબતી તું કોણ સૂઈને જાણ બીજી વસ્તુ જાણે કોઈ ફાયદો નહીં. દિલ દરિયામાં ડૂબતી દીવને ડૂબતી શીત કરો હોશિયતે તો બધા બાર ભગવાન ગોતમ હા તીરથ વ્રતમાં બહુ ફરે છે જાય બદ્રીના બેટે 12 વાસના બહુ ફેલાય અને નજર ન રાખે નેઠે નેઠે પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેઠે છેટે વસ્તુ તમારી પાસે છે, તમે ગોતો બીજે ક્યાંય મળવાનું નથી આ મીઠી તમારી અહીંયા પડી ગઈ તમે બહાર જઈને ગોતો મેળ નો આવે હે નો આવે બહાર ગોતો તો ગમે મેળ આવે નહીં નહીં પણ પડ્યું અહીંયા ગોતો તો જડી જાય તો આવે ને તો મળી પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેઠે છેટે આપણો સુરતા શુભ્ર સમેત ભટ્ટમા સાહેબ ભેટે બેટ મહાપુરુષો બધી બાજુ વાત કરી કેમ કે ભૂતકાળ જે છે અને ભવિષ્ય અને વર્તમાન હા આદિ અને અનાદિ આદિ એટલે ઉત્પન્ન થયું આદિનો અર્થ શું થાય ઉત્પન્નથી લઈ પામી જાય અનાદિ જે કહે એ ઉત્પન્નથી નથી લય થતું એ તમે બીજું કશું નહોતું કીધી તમે હતા આ શરીર નહોતું તો પહેલાં તમે તો એ કોણ હતા એ તુલસી હાય ગરીબી कभी ना खाली જાય मुआ ढोर के काम से लो बस में હો જાય अरे आनी जो उपमा है कि मांगू से दया धर्म का मूल है दया धर्म का मूल है। है पाप मूल अभिमान तुलसी दया न सांगे जबलक घट में प्राण तो दया नो अर्थ था याद શું થાય સીધા શું કહે કે દયા ધર્મનું મૂળ છે હા દયાનો અર્થ યાદી થાય તો આ શરીર પહેલાં તમે કોણ હતા ખબર કરી નથી ખબર આ શરીર પહેલાં કોણ હતા ખબર છે ના તમે આ પડે કોણ હતા શરીર પહેલાં તમારી કેટલી ઉંમર થઈ હે 48 50 વર્ષ પહેલાં તમે કોણ હતા ખબર કરી તમે કોણ હતા યાદી હા જન્મ પહેલાં કોણ હતા એ સંતોએ બતાવીએ નહીં શરીર તમે અનુભવ કર્યો તમે કહી શકો કઈ શકાય આ જન્મ પહેલા કોણ હતું ને એની યાદી કરવામાં કયા ધર્મ કા મૂળ है पाप मूल अभिमान 5% શરીરના અને શરીર આવ્યું પછી જ અભિમાન તન થયું અભિમાન તુલસી દયાના શાન હવે તુલસીદાસ કોને કહેવાય તુલસી દયાનો યાદ કે તુલસીની યાદી ભૂલવી નહીં કોઈ દિવસ તો તુલસીદાસ કોને કહેવાય બાગડી જવો અને ધોતી પહેરીને કહેવાય ના તુલસી એટલે શું તુલસી દયાના સાંજે દયા એટલે યાદી એને ઘણી વાર ભૂલાય એવું નથી તુલસી દયાના સાંજે જબલક ગઢને પ્રાણ આ પ્રાણ છે ને ત્યાં સુધી આપણે હાથમાં બાજી છે એ બાજી છે ને તો આ વસ્તુ જાણી જતી તુલસી પોતા કારણ કે રકાબી ફૂટ્યા પહેલા ચા પી લેવો જોઈએ ફૂટી ફૂટ્યા પહેલા ચા પી લે આ રકાબી બધી ફૂટી જ જવાની છે રહેવાની નથી એટલે જે વસ્તુને અજાણ છે એનાથી જે અજાણ છે અંદાજ આશરે છે વસ્તુ ઘણા કે પરમાત્મા નિરાકાર જો નિરાકાર એટલી વસ્તુ હોય ને કોઈ કહી દે તો અનુભવ થઈ જાય ને તો કોઈના ચરણે જવાની જરૂર નથી
રામને કૃષ્ણને રામ આપીને બધાને ગુરુ ચરણે શા માટે ગાયું કહી દીધું કે નિરાકાર પરમાત્મા એ ગયો એટલે આવડી ગયું એવી વાત નથી ત્યાં કે ના ત્રિદેવા ના સોહમ શક્તિ निराकार से पार नहीं गगन नहीं पवन नहीं सूरज नहीं चंद्र वामे पाया भेद अपारा गुरु चरण चित्तता સાહેબ ગુરુના ચરણે ગયો અને પછી મને જે અનુભવ થયો તો અહીંયા આ વસ્તુ કહી આ જ્યોતિ સ્વરૂપ તું નિરંજન નાય નહીં તો એ ઓમકાર જ્યોતિ સ્વરૂપ તું નિરંજન નાય નહીં તો ઓમકાર તું ઉત્પન્ન નથી શબ્દાતીત શબ્દમાં પણ આવતો નથી શબ્દાતીત અચળ અવિનાશી અચળ તો કોઈ ચલાયમાન થતો નથી ક્રિયારહિત છે શબ્દાતીત અચળ અવિનાશી તેનો કોઈ કાળે નાશ નથી અને સર અક્ષર છે જ્ઞાન સર અક્ષર છે જ્ઞાન હે પ્રગટ પણ દિશત ને દેખાય એવો નથી હા છે બધે પણ દેખાય દેખાય એવો હે નથી. પ્રગટ પણ દિશત ના સદગુરુ સાંસા કહેત કબીરા સર્વે હિસાય પણ પરખો પરખંડ તો તને ઓળખ તો આ જગતને ઓળખી શકે ઓળખી શકે એવી જગ્યા છે નહીં બોલો સદગુરુ ગુરુદેવ જય